રામ રામ સીતારામ. જો ભાઈ ઘણા ટાઈમ થયા વિડીયા નહોતા આવતા, કારણ કે અમારા આઈ ઓફ થઈ ગયા હતા, એટલે હમણાં 15 દી થયા વિડીયા બંધ હતા. પણ એવ આપણી બગડાટી પાછી ચાલુ થઈ જાય. અને બગડાટી છે ને આજ સ્ટાર્ટિંગ જેસેબીથી જ બગડાટી બોલે કે નહીં ભરત? ટ્રેક્ટરો ને એવું મૂકી દીધા, એમ ગાડી આવ્યા. જો આ બાજુ આપણું જેસેબી હાલે આપણી જ વાડીએ, અને આ બાજુ આપણા આવ્યા આવે ક્યાં બગડાટી મોટી બોલે એવું. અને આ છે આપણી વાડી, આ બાજુ આપણી ગાડી પડી. અમે આપણા બે મકાન દેખાય, બંગલા, અને આ બાજુ આપણા મગ છે. અને મગમાં ભરત બગડાટી બોલાવે અવાર, કે અવાર બગડાટી મોટી બોલે જવાની છે. બોલે જાય ને અવાર મોટી હે મોટે પાયે માંડવીનો બદલો દઈ દઈએ ને. અડધું ખેતર થી કોરું મૂક્યું, આખે આખામાં બગડાટી બોલાવવાનું, અવારથી અડધામાં જ બગડાટી બોલાવે. ખાતર પુગાતું નતું ને. હા, એ વાત સાચી. અમારે અડધી વાડીમાં મગ વાવ્યા, અડધી વાડીમાં આ બાજુ નતો, આ બાજુના ભાગમાં વાવેલ છે મગ. અને દેહી ખાતર ભરીને વાવ્યા હો ભાઈ. અને અહીંથી આપણે માલ ઉપાડીને આપણી બીજી વાડી લઈ જાવો. એવું ધીરો ધીરો થોડો થોડો અને ખેતરમાં નાખ્યા રાખીએ, ખાતર ભેગો તો કંઈક જમાવટ થઈ જાય કે નહીં? જમાવટ થાય. જગ્યા ખાલી 3 વીઘામાં તો પડ્યું. હે એ હાવ પૂરું હોય, હાવ રવો રવો થઈ ગયું છે. 2 વર્ષ ગયા. અને જો આ ડુંગર આથી છે ને શેક આથી હાંભા હેઠા સુધી લગભગ 2,500-3,000 ફેરા અહીં છે કે નહીં? હા, એટલા ફેરા છે 2,500-3,000. કામ ઓછું નથી થયો ને વાથી ઓલે ખેત નાખ્યા તો ખેતર ભરતી તો હા. આ બાજુ પાથીઓ બગડાટી બોલાવે. તો આ છે આપણી વાડી. વાડીનો નજારો. ઘણો ટાઈમ થયો વિડીયા નહોતા આવતા, તો એવું બગડાટી કાયમ બોલતી રહી છે. આ છે આપણી ગાડી 3299. બોલા ભાઈ બંધ ની બરેક. કેવોક માલ નીકળે? ખાતર જેવું થઈ ગયું ને? હાવ ખાતર જેવું. હે હાવ ખાતર જેવું. એક એમ કહું કે ભાઈ બંધ હાવ ખાતર જેવું નીકળે કે નહીં? માલ એક નંબર હે ને? ઓ બા પડે એવો 1.5 વર્ષ થયા પીડ્યો ને 2 વર્ષ થયા નો. જો એ વાજે એમાં ઓલા ડમ્ફણ પડતો હતા તો હાવ અહીં મને કે રોવો રોવો થઈ જાય. હે અને એને આપણે ખાતર ભેગું નાખવું, ખાતર ને બે મિક્સ કરવી, બરેડ બે. જાજો ટાઈમ થયા વિડીયા બંધ હતા. ઘણા બધા કોમેન્ટ કરતા હતા કે ક્યાંય વિડીયા નતા આવતા. આ છે અમારે
મનોજની વાડી, હાંભી છે મારા ભરત કાકાની વાડી, અને હામાં મકાન દેખાય આપણા. આ માલ આપણે બીજી વાડીએ લઈ જઈએ. આ જોઈએ તો ટોટલ 2,500-3,000 ફેરા હે ટ્રેક્ટરના હો, પણ આને માથે ઘાબુરી બહુ ઉગે ગઈ. જેસેબી મારે થોડાક દી થાય ને એટલે મારી વારીમાં જેસેબી બગડાટી બોલાવતું જ હોય. પછી યારો હોય કે ઉનાળો હોય કે સુમાહું ગમે એ હોય, પછી જેસેબી ને આવવું જોઈએ આપણી વાડીએ. આ બાજુથી મારો કાનો હતો, હવે બગડાટી બોલાવતા. સડા હે આ બાજુ, સડા હે નો સડાય. રામ મજામાં કે હે હાવ જલસા ને? જો ભાઈ મારો કાનો હતો, હવાર મેં અટણ में લાકડી લઈને નીકળેગા ભરત કાકાને વાડીએથી ગળેગા મારા રમીલા કાકાને વાડીએ. કાઉ મગ કાઉ કીએ આગમ આ બધા ખેતરમાં તો પોરો દીધો કાઉ હે હવાર પોરો કે જરાક 3 મોહિમ લે જરાક થાક ખાઈ લે ને કે નહીં? કાઉ મારો ભરત કાકો આવ્યો હતા હમણાં? હા આ વખતે હા તે દુ આવ્યા હતા. હા ના મણી નું તો થયો તાર. હા હા પાકું. હા બરેડ થોડીક ના મેં બે ગાડીઓ ભરે ને ઓલી વાડી જવા દે દેહી ખાતર ભેગું મિક્સ કર્યું. આનો એ ઉપયોગતા કરવો ને ડુંગર ખેડકો હતી. ના ના માટી વેસાય ની, ખેતરની માટી નો વેસાય. બધા કે ખેતરની માટી નો વેસાય. હા એ બીજા લે ને કે તું આ ખેતરમાં માલ પીડ્યો હતી ભલે ને 20 વર્ષ સુધી કાયમ આવીએ. હે જેટલો પડ્યો રહ્યો એટલો ફાયદો, ને જેટલો પડ્યો રહ્યો એટલો હાવ ખાતર જેવું થતું જાય. અને જુમો હિંબારમાં બગડાટી બોલાવે એવી ને એવી. હે હમણાં હાલે ને ધબધબાટી હાવ ઘટે જ નહીં. હમણાં કે ટાઈમ નથી જડતો હાવ મશીન. હવાર ધંધો ફાટી નીકળ્યો હાવ બગડાટી બોલાવે એવો ધંધો ખુલ્યો. આના જુમાને જો કે આપણી વાડીએ તો લગભગ થોડાક દી થાય એટલે આવવું જ જોઈએ. અઠવાડિયામાં 2-3 ફેર હોય જ. અને આપણા મકાનના પાયા છે ને આ જુમે બગડાટી બોલાવી દેવી પાયામાં ને. પાયામાં ધબધબાટી બરેડ પણ મસ્તી નહીં થાય ખાતર ભેગી ભરીએ ને એટલે હાવ એકદમ રવો થઈ જાય. હાલો એક ગાડી ભરાઈ ગઈ આપણી. બહુ બર કરવું પડે હો ભાઈ ગાડીની. રોટાવેટર રાખેલ હે પણ હુકવાટ્યું મારે.
આખો ટન માલ લીધો ને હુકવાટ્યું મારો ભાઈ. આ બાજુ બીજી ફરવા પૂગે આવી. જાય આપણી બીજી વાડી ગાડી ઠલવવા માટે. હાર્દિક ઓડેદરા ઇન્ફિસર. આ છે આપણી વાડી. તો આપણે જવાનું છે એવું બીજી વાડીએ. એક ગાડી એ માટી ભરે અને આ ભરાઈ ગયેલ એ ગાડી આપણે જવા દઈએ વાડીએ. ને આપણાથી હવે એટલું લાંબી લીડમાં હાલવામાં તાણ પડે એટલી ગાડી લઈને બગડાટી બોલાવીએ. અને આપણા જો આ મગ છે, મગ કેવા હે કોમેન્ટ કરજો ભાઈ. આ બાજુના મગમાં 5 પાણી પીવડાવ્યા. ઉપર હાલે 5 મોજે બીજા છેલ્લા પારિયામાં. અને આપણી વાડીની એન્ટ્રીનો નજારો પણ બતાવવા તમને. આ બાજુ કેતનને પુગાવ્યા અમારે લાઇટ ફિટિંગ. આ છે આપણી વાડીનો એન્ટ્રીનો નજારો. આવી છે આપણી વાડી કંઈક એન્ટ્રી આવવામાં. ફૂલ હે ને એ બે બાજુ તમારું સ્વાગત કરે આપણી વાડી. જોવે આગો એન્ટ્રી કેવીક લાગી કોમેન્ટ કરજો ભાઈ. આ છે આપણી વાડીનો આખો બગીચો. વાડી કેવીક લાગી એ પણ કોમેન્ટ કરજો. અને એવું કાયમ મીડિયા આપણા બગડાટી બોલાવતા રહી હો. આ છે આપણી વાડીનું ગેરેજ ગાડીઓનું. તો આપણે જઈએ આપણી બીજી વાડીએ.
કારણ કે ડમ્ફર આપણે મોર થેગું. તો આ છે આપણી બીજી વાડીનો રસ્તો. આપણું ડમ્ફર અમે દેખાય જાહી પકડાટી બોલાવતું જાય. આપણે બીજી વાડી પુગાવ્યા. જો આ છે આપણી બીજી વાડી. ઓલી બાજુ ટ્રેક્ટર આડેધડ બગડાટી બોલાવે. આગળ લઈ લેજો. આગળ આગળ બન કેટલે નાખવું પાથિયા? બા ઉલાર એને કે હા જરાક લેવી લેવરાવે આગળ જવા દે. આગળ જવા દે ને કે જવા દે. વાંધો નહીં 2 ફૂટ વહી જાય. જો જવા દે કે જવા દે એ હે એ કે આગળ લેવરાય બરોબર. જવા દે